છે કે શેઠજીએ ભાગવત વાંચવા માટે એક બ્રાહ્મણ દેવતાને ભૂદેવને, હવે ભૂદેવનું કામ જ એ હોય છે કે દક્ષિણા મળે અને પ્રભુના ગુણગાન ગાય, એના પર એમનું જીવન, એમના પરિવારનું જીવન હોય છે. એટલે થયું એવું કે ભાગવત વાંચવાની શરૂ કરી એટલે પેલા શેઠજીની બીમારી દૂર થઈ. એટલે શેઠજીએ વિચાર કર્યો કે ભાગવત આપણે હજુ વધુ સાંભળીએ. એમણે કાયમનો નિયમ કરી દીધો. થોડાક એક મહિના ગયા છે, 6 કે 8 મહિના ગયા છે, રોજનો નિયમ છે. હવે શેઠજીને એવી તકલીફ એક દિવસ આવીને ઊભી રહી કે એમનો નિયમ તૂટે એવો હતો ભાગવત શ્રવણ કરવાનો. અને એમણે વિચાર કર્યો અને પેલા ભૂદેવ આવ્યા સવારે પોતાની પોથીને પ્રગટ કરી અને આચમણી કરીને પછી પોતે પોથીને ખોલી અને આરતી ઉતારીને ભૂદેવે પોતાના યજમાનને કહ્યું કે તમે બિરાજમાન થાઓ. તો પેલા શેઠજીએ શું કીધું કે આજે મારાથી બેસાય એમ નથી. એટલા માટે નથી કે મારે એટલું બધું અનિવાર્ય એવું કામ આવી પડ્યું છે, એવું બધું જરૂરી કામ છે મારું કે મારે બહાર જવું પડે એમ છે ગામ છોડીને. તો મારા વતી મારો દીકરો આજે ભાગવત સાંભળે તો, શ્રવણ કરે તો ચાલશે? પ્રભુએ, ભૂદેવે હાથ જોડીને નમસ્કાર કરીને કીધું કોઈ વાંધો નથી, તમારી જગ્યાએ તમારા દીકરા સાંભળે. બહુ સરસ વાત છે.